નેત્રંગ તાલુકામાં એક આદિવાસીને મંડળ પ્રમુખ તરીકે બનાવવામાં આવ્યો અને ખાસ કરીને આ વાત હું અહીંયા એટલે કરી રહ્યો છું કે ઝઘડિયા તાલુકામાં આજે 90-95% વસ્તી આદિવાસીની હોય તો ત્યાં આદિવાસીને નિમણૂક કરવાને બદલે સંદીપ પટેલની નિમણૂક કરવામાં આવી છે। હવે આ જ સંદીપ પટેલ દ્વારા ફૂલવાડી ગામ અને તેની આજુબાજુ રહેતા લોકોની સાથે માથાકૂટ થઈ હતી। આ જ વર્ષમાં એ છોકરાઓ ઉપર કેસ કરવામાં આવે છે, એમના ઘરમાં ઘૂસીને મારવામાં આવ્યા હતા। એ બધી વાતમાં જે વ્યક્તિની સંડોવણી હોય એ જોતા એમ જ લાગે કે આ આદિવાસી વિરોધી માનસિકતા ધરાવતા વ્યક્તિને આજે કેમ મંડળ પ્રમુખ તરીકેની જવાબદારી આપવામાં આવી છે તે સવાલો ઉભા કરે છે ભારતીય જનતા પાર્ટીની માનસિકતા પર કે તે આવી રીતે જે આદિવાસી વિરોધી હોય છે એમને જ કેમ આવી પ્રોત્સાહન આપે છે, એમને જ કેમ આવા હોદ્દા આપે છે। આ વાતથી કદાચ આપણે નારાજ થઈને મનસુખભાઈએ પણ એમની નારાજગી જતાવેલી છે, એ એમના પાર્ટીની બાબત છે। પણ આ એક આદિવાસી આગેવાન તરીકે જ્યારે અમે લોકોએ આ ફૂલવાડી વિસ્તારના લોકોની જ્યારે રજૂઆત કરવા માટે અમે એસપી સાહેબને મળ્યા હતા, એટલા માટે મને આ વાત મારે ધ્યાને દોરવી પડે છે કે આવા લોકો જે આવી ઘટનાઓમાં સંડોવાયેલા હોય છે તેવા વ્યક્તિને કેમ આજે આવી મંડળ પ્રમુખ તરીકેની નિમણૂક કરવામાં આવી છે। આનો જવાબ ભારતીય જનતા પાર્ટીએ ઝઘડિયાની જનતાને આપવો પડશે। જય હિન્દ, જય ગરવી ગુજરાત, જય આદિવાસી।